ભાજપ પર પોતાની માયા બતાવનાર અને ઘણા બધા નેતાઓને ભાજપનો રસ્તો બતાવનાર અને ભાજપમાં લઈ જનાર માયાભાઈ આહિરના દીકરાને હવે એક લોક સાહિત્યકાર છે તે ધારાસભ્ય બનતા જોવા માંગે છે। હવે કોણ આ લોક સાહિત્યકાર છે અને કેમ આવી વાત કરી છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ કાર્યક્રમની અંદર લોક સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી છે તેમણે એક આ વાત છંછેડી છે અને કહી દીધું છે કે માયાભાઈ આહિરના જે દીકરા છે જયરાજ આતા તેમને એ હવે તળાજાના ધારાસભ્ય બનતા જોવા માંગે છે। કારણ કે તેમણે એક વાતની સ્પષ્ટતા એ પણ કરી છે કે એક ગરબાનો કાર્યક્રમ હતો અને તેમની જ અંદર જે બ્રિજરાજદાન ગઢવી છે તેમણે એવું કહ્યું હતું કે સંગઠનમાં મારે જયરાજ આતાને નથી જોવા, પરંતુ મારે જયરાજને ભવિષ્યનો તળાજાનો ધારાસભ્ય જોવા માંગુ છું। એટલે અને તેવું પણ કહી રહ્યા હતા કે તળાજા તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે અત્યારે જયરાજ આતા ફરજ તો બજાવે છે, પરંતુ સંગઠનમાં નહીં, તેમને હું એમએલએ જોવા માંગુ છું। હવે જે રીતે આપણે એ પણ જોયું હતું કે જે માયાભાઈ આહિર છે એ અમરીશ ડેરને કઈ રીતે ભાજપમાં લઈ આવ્યા હતા, કારણ કે જે રીતે એમના ઉપર બધું ઢૂંઢવામાં આવ્યું હતું કે તમારે ક્યાંક અંદરખાને વાતચીત થઈ હતી અને હંમેશા CR પાટીલ છે તે કહેતા હતા કે બસની અંદર રૂમાલ રાખ્યો છે અને પછી માયાભાઈ આહિરના હસ્તક જે છે અમરીશ ડેરે ભાજપમાં જોડાયા હતા। એ જ રીતે હવે એમના દીકરાને પણ ક્યાંક ધારાસભ્ય બનતા જોવા માંગે છે બ્રિજરાજદાન ગઢવી। પણ કેમ આ બધું થઈ રહ્યું છે તેમની એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ કારણ કે કાર્યક્રમની અંદર જગ જાહેર જે બ્રિજરાજદાન ગઢવી છે તેમણે કહી દીધું હતું કે હવે હું જે જયરાજ આતા છે તેમને ભવિષ્યનો તળાજાનો ધારાસભ્ય બનતા જોવા માંગુ છું। હવે આપણે એક વખત બ્રિજરાજદાન ગઢવીને પણ સાંભળીએ કે તેમને કેમ એવું લાગે છે કે આવનાર સમયમાં જે તળાજાના ધારાસભ્ય છે તે જયરાજ આતા હશે। જયરાજ તો મારીથી ઘણો નાનો છે, મારો ભાઈ અહીંયાનો તળાજા તાલુકાનો યુવા ભાજપનો પ્રમુખ છે, પણ હું અહીંયા એકવાર ગરબામાં હું આવેલો અને ત્યારે મેં એવું કીધું હતું મારે ભરતને સંગઠનમાં જયરાજને સંગઠનમાં નથી જોવાનો, પણ જયરાજને તળાજાનો ભવિષ્યનો ધારાસભ્ય જોવાનો છે। અવારનવાર આપણે આવા નિવેદનો સાંભળ્યા હશે, એ પછી લોક સાહિત્યકાર હોય કે પછી કોઈ બીજા નેતા હોય, કારણ કે જ્યારે ચૂંટણી આવતી હશે ત્યારે આવા નિવેદનો ફરતા હશે, કોઈક જોવા માંગતા હશે, કોઈકે તો કહી દીધું હશે કે ભાજપ આમને જ ટિકિટ આપશે। કારણ કે આપણે અત્યારે જે રીતે સાંભળ્યું કે જયરાજ આતા છે તેમને ભવિષ્યના તળાજાના ધારાસભ્ય તરીકે બનતા જોવા માંગે છે બ્રિજરાજદાન ગઢવી। આવું કંઈક ગોંડલમાં પણ આપણે જોયું હતું કે અવારનવાર જે અલ્પેશ ઢોલરિયા છે તે કહેતા હોય છે કે અમારો આવનાર ધારાસભ્ય તો ગણેશ ગોંડલ રહેવાનો છે, પણ જ્યારે આવા નિવેદન સામે આવે છે ત્યારે એ પણ જોવાનું છે કે શું ખરેખર ભાજપે નિર્ણય કર્યો છે ખરો કે ભાજપમાંથી આવું કંઈ સામે આવ્યું છે। બધા પોતાના મંતવ્ય રાખે છે, પણ ખાસ અત્યારે જે તળાજાના હાલના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ છે તેમને પણ હવે ક્યાંક જોવાનું છે, કારણ કે અત્યારે ક્યાંક રજૂઆત થઈ ચૂકી છે, એટલે ક્યાંક સરકારને કાને વાત પણ નાખી દેવામાં આવી છે કે આવનાર સમયમાં તમારે મૂર્તિઓ શોધવાની જરૂર નથી, કારણ કે તમારી પાસે ઉમેદવાર તૈયાર હશે, તમે એમને ટિકિટ આપી શકો છો, જીતાડવાની જવાબદારી તો એ લોકોની છે। પણ હવે ગૌતમ ચૌહાણે પણ મહેનત કરવી પડશે જો આવનાર સમયમાં આવનાર ચૂંટણીમાં તેમને એ જ પદ ઉપર રહેવું પડશે તો। અમારા અહેવાલને લઈને અને જે રીતે અત્યારે બ્રિજરાજદાન ગઢવીએ ક્યાંક સરકારના કાન સુધી આ વાત પહોંચાડી દીધી છે કે આવનાર સમયમાં તળાજાના ધારાસભ્ય તરીકે એ વ્યક્તિ અને ત્યાંની લોકો છે ત્યાં પણ તેમને ધારાસભ્ય બનતા જોવા માંગે છે, તેમને લઈને આપ શું કહેવા માંગો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।